વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા દિવાળીના લાઈવ કોન્સર્ટમાં થયેલા કથિત કૌભાંડને લઈને મોરચો યોજાયો હતો। કમિશનરને રજૂઆત કરવા આવેલા કાર્યકરોને પોલીસે અટકાવતા 5 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી। 65 લાખ રૂપિયાના ખર્ચ અને બિલોમાં ગડબડ હોવાની શંકા છે વ્યક્ત કરવામાં આવી છે। સાહેબ, એક તો ઢુમકા મહેશ બાબુના વડોદરાના પ્રજાના હિતથી જે ઢુમકા લગાયા છે, તો અમે એનો 62 લાખનો હિસાબનું આવેદનપત્ર આપવા આવેલ, ના કે કોઈ કે ધમાલ મસ્તી કરવા હતા। એક શાંતિથી અમને સાંભળ્યા હોત ને તો અમારે આ ઢીંગાખોરી ના કરવી પડે, પણ આ તો 62 લાખનો ઢુમકાનો હિસાબ આ લોકો જોડે છે નહીં, એટલે આ લોકો જોડે શું રહે, પ્રશાસનને આગળ કરે છે, પોલીસ પ્રશાસનને, બરાબર। એટલે પોલીસ પ્રશાસન પોલીસનું કામ કરશે, અમે અમારું કામ કરીશું। અમે હિસાબ તો અમારે લેવો પડશે, કાલે લઈશું ને આજે લઈશું। હિસાબ તો અમને આલવો જ પડશે, જખ મારીને આલવો પડશે।